આપણે પરેશ મામાને ત્યાં જવાનું હતું તો શું થયું પછી? તમે લોકો ગયા હતા કે નહીં? જઈ આવ્યા અમે લોકો. મજા આવી, બેઠા હતા બધા સાથે. હા હા, પણ કેટલાય દિવસથી એ લોકો કહેતા હતા કે તમે આવો, પણ દેવા. મેળ જ ના આવ્યો. ઊભો થતો. અરે હા ભાઈ, તે બેંકનું સ્ટેટમેન્ટ જોયું? હે 2 લાખ રૂપિયા ક્યાં ગયા? બોલ ને. 2 લાખ? હા. મેં જ ઉપાડ્યા છે મોટા ભાઈ, મેં ઉપાડ્યા છે પૈસા. પણ આટલા બધા રૂપિયાની જરૂર શું પડી? એ જરૂર હતી મારે થોડીક, એટલા માટે તો મેં ઉપાડ્યા છે. હું કહેવાનો જ હતો તમને, પણ ત્યાં આને પેલા 50,000 ગયા ત્યારે તે મને નહોતું કીધું, એટલે હવે તો કેવું જ પડશે. અને આટલા બધા પૈસાનું તું શું કરે છે? 2 લાખ રૂપિયા નાની રકમ નથી હો બેટા. હા, તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. તાત્કાલિક એવી જ તે હું જરૂરિયાત થઈ. બોલ ને. અને દર વખતે આવી રીતે તું પૈસા ઉપાડે છે તો પૈસાનું આપણા ઘરે ઝાડતો નથી. હા, મહેનતથી પૈસા આવે છે. મોટા ભાઈ, તમે આવી રીતે શું કામ વાત કરો છો? મેં કઈ પૈસાનું બીજું કઈ નથી કર્યું, મદદ જ કરી છે કોઈ વ્યક્તિની. કોને મદદ કરી તે? એ તો કે અમને કે કોને મદદ કરી છે? કોઈ સારી વ્યક્તિની મદદ કરી છે કે કોઈ એવો જ છે કે જે પૈસા પાછા આપશે જ નહીં આપણે? આપી દેશે ને, પૈસા પાછા આપી જ દેશે. તમે એનું ટેન્શન ના લો. હવે વાંધો નહીં, હાલ. આ 2 લાખ રૂપિયા હાલ આવી જાય, પણ આગળ 50,000 ગયા તા, એના આગલા મહિને 70,000 એ પૈસા. હા, એ લઈ. તો એ બધા પૈસા હજુ આવ્યા નથી? તમે લોકો કેવી વાત કરો છો? તમને મારા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ હતો તો આ કેવી વાત થઈ મોટા ભાઈ? મેં કહ્યું ને કે પૈસા તમારા પાછા આવી જશે. તમે તમારા હિસાબમાં કોઈ જગ્યાએ લખીને રાખો, હું બધા રૂપિયા આપી દઈશ ને તમને. નથી લખવા, પૈસા જોઈએ મારે. આમ ને આમ રૂપિયા તું કોઈકને ધરતો રહીશ તો હું કરશું પછી? કોઈકને હજી આખી જિંદગી આપણે જીવવાની છે, અને તું આમ દાન કરતો રહીશ. કોને આપ્યા છે પેલા કે હાલ નામ આપ. તને કીધું ને નામ આપ? કીધું ને તને? અરે શાંતિ. હવે પ્રેમથી વાત નથી કરવાની થતી. તમે એક બાજુ રહેજો. જો હા. ઓફિસ તમારા એકલાની નથી, રૂપિયા તમે એકલા નથી કમાતા, રૂપિયા હું પણ કમાઈને લાવું છું ઘરમાં. અને આમ પણ મેં કદાચ કોઈને નાનકડી મોટી મદદ કરી હે તો એમાં શું ખોટું કર્યું છે? હું શું પૈસા ના વાપરી શકું? ના ના, કહી દો ને બા કે આ ઘરમાં રહેવું હોય તો મારે પૈસા નહીં વાપરવાના. વાપરવાના? તને કોઈ પૈસા વાપરવાની ના તો નથી પછી શું આ પાડતું. કરે છે? આને કોને સમજાવો ને મોટા ભાઈને. આવી રીતના કોલર પકડી લે છે, હાથ ઉપાડે છે. અમે તો ફક્ત એ જાણવા માંગીએ છીએ કે તે પૈસા આપ્યા છે કોને? ઘરે કોઈ મોટી વસ્તુ લેવી હોય તો મેં કોઈ દિવસ ના નથી પાડી, પણ આ તો કે કોઈને મદદ કરી છે એટલે આ મદદ કરી એમથી નહીં, મારે કાંઈ લેવા દેવા નથી. પણ ખાલી નામ આપને કોને દીધા છે. મારા મિત્રને આપ્યા છે. મારો મિત્ર હાઈવે ઉપર ગયો હતો, હાઈવે ઉપર અચાનક એક્સિડન્ટ થયો. એમાં એની 4 વ્હીલને મોટું નુકસાન થયું હતું. ઘરે કહી શકાય એમ નહોતું, અને આ વાત બહાર પાડવાની નહોતી. પણ જો તમને કહું છું, તમે કોઈ બીજાને વાત નહીં કરતા પ્લીઝ. આ વાર્તા બનાવવાનું બંધ કરી દે. હા, આ ભેહમાં આવ્યો ને એટલે બસ વાર્તા બનાવી નાખી. પણ મારે જો તને કહું, હાલે અરે બા, અમને કહું ને. હવે મેં કહ્યું ને કે મારા મિત્રનું એક્સિડન્ટ હતું. મારો મિત્ર એટલે મારો મિત્ર. હવે મારે મારા મિત્રનું નામ દેવું જરૂરી નથી કે મારો કયો મિત્ર છે, ક્યાં રહે છે, કઈ 4 વ્હીલમાં એક્સિડન્ટ થયું છે. હાલ. ના ના, આટલા બધા પ્રૂફ માંગે કોણ? તમને વિશ્વાસ નથી તો જ માંગતા હશો ને મારી વિશ્વાસ પાસે. આવી ગયો કે એનું એક્સિડન્ટ થયું હતું આ મહિને, પણ ગયા મહિને બોલ 50,000 70,000 હાલ બોલ કે ત્યારે એક્સિડન્ટ તું છો ને. જો. હવે તને ખોટું બોલવાનું બંધ કર, અને પૈસા ક્યાં નાખ્યા બોલ હાલ. એ મારે પૈસા જોઈએ. ગયા મહિને મેં આશ્રમમાં દાન લખાવ્યું હતું 50,000 જો હવે રૂપિયા. જીભ જલાવા મળી છે. હા? કયા આશ્રમમાં લખાવ્યું હતું તે નામ? યાર ખરા, જો તમે લોકો મેં લખાવ્યું હતું તો હાલ. લખાવ્યું હતું. તમ તારે આશ્રમનું નામ દે. મારી પાસે પ્રદીપભાઈ બરવાળિયા નંબર છે, એની પાસે બધાય ફોન કર્યા કરો તમે. જોયું. હવે આને છે ને આને પાસે ચોખવટ તો કરવી પડશે હો. રૂપિયાનું ઝાડ હોય એવી રીતે બધાને દેવા જ મળ્યો છે. એટલે તમે જ કાંક તો છે ને કાંઈ નથી કીધું ને એટલે જ આવું કરે છે. અરે પણ મને તો ખબર પણ નહીં હતી કે આટલા બધા પૈસા ઉપાડે છે કંપનીમાંથી. મને ખબર હોત તો મને આ બધું કરવા દે. પણ મને પણ હવે થોડું ટેન્શન થઈ રહ્યું છે હો કે આ બધા પૈસા ગયા ક્યાં. મહિને તો તમારી પાસેથી નહીં 40,000 લીધા હતા ને. હા, તમે સર 1 રૂપિયો નહીં દેતા, હું તો નહીં આપું. અને એના બેંક અકાઉન્ટ છે ને ઈ બધા મારા નામે કરી નાખું. જો લ્યો.
વાહ, દેવાંગ પાસેથી મને આવી આશા નહોતી કે દેવાંગ આવું કરશે. કેમ શું કર્યું એમણે? તને કંઈ ખબર જ નથી જાણે? નથી ખબર. શું કર્યું? એ કંપનીમાંથી 2 લાખ રૂપિયા ઉપાડ્યા છે અને કોઈને મદદ કરી છે. એનું એવું કહેવાનું છે કે એણે કોઈને મદદ કરી છે. કાચી છે. આગળ પણ એણે પૈસા લીધા હતા, 50,000, 70,000 અને હવે 2 લાખ. તને કંઈ ખબર છે આ વિશે? મને તો કાંઈ ખબર નથી. આ તમે વાત કરીને ત્યારે મને ખબર પડી કે એમણે કંઈક પૈસા લીધા છે. મને કોઈ આઈડિયા નથી મમ્મી. તો તારી સાથે કંઈ વાત નથી કરતો હોય? તને કંઈ કહેતો નથી કે કોને મદદ કરે છે પૈસા માટે? ન વાત કરી હોય ત્યારે જ ને. વાત કરી હોય તો મેં તમને ના કહી દીધી હોય કે આવું કંઈ છે એમ. 2 લાખ નાની રકમ નથી, બહુ મોટી રકમ કહેવાય. અને તું મને એમ કે તે તો કંઈ માંગણી નથી કરી ને કંઈ લેવા માટે, સોનાનું કંઈ, ચાંદીનું મમ્મી જે કંઈ? શું બોલો છો? મારે શું કામ એવી માંગણી કરવી જોઈએ? અને મારે જોતું હોય તો હું સીધી રીતે કહી દઉં ને. આવું ખોટું શું કામ બોલું કે મને નથી ખબર એમ? જો મેં કાંઈ માંગણી નથી કરી, તમને હું એવી લાગુ છું કાંઈ? કરી હોય કદાચ, કંઈક તને ખૂટતું હોય, કંઈ એવું કંઈ તને જોઈતું હોય જે હું નહીં અપાવી શકતી હોઉં તને, એટલે તે એની પાસે ડિમાન્ડ કરી હોય એવી. હવે મને શું ખબર કે શું ચાલે છે બધું? પણ મેં ડિમાન્ડ કર્યું તો એ ખોટું શું કામ બોલે કે ફ્રેન્ડને મદદ કરી છે? મદદ કરી હશે એટલે કહેતા હશે બિચારા. પણ દર મહિને એક્સિડન્ટ થાય કોઈ ફ્રેન્ડનો. આ મહિને 2 લાખ એ રીતે લઈ ગયો કે કંઈક ફ્રેન્ડનો એક્સિડન્ટ થયો છે, એની ગાડી ખરાબ થઈ ગઈ છે. ગયા મહિને એના બીજા કોઈ ફ્રેન્ડનું વાત કરતો હતો, એના પહેલાં બીજા કોઈ ફ્રેન્ડનું વાત કરતો હતો. એટલે શું આ બધા એક્સિડન્ટ જ થયા કરે છે? એના ફ્રેન્ડના જ બધા એક્સિડન્ટ થયા કરે છે આખો દિવસ? હા, વાત તો તમારી સાચી છે. આવું કંઈ થવું તો ન જોઈએ, પણ નહીં નથી સમજાતું. મને વાત ન કરી એમણે. પૈસાની એટલી બધી શું જરૂર પડી હશે? કદાચ એકવાર એક્સિડન્ટ થયું હશે તો માન્યા. હર મહિને એટલા બધા પૈસાનું શું કરે છે? તો એ તો તને ખબર હોવી જોઈએ ને કે શું કરે છે આટલા બધા પૈસાનું. ને હવે જુઠ્ઠું બોલતો થઈ ગયો છે મારી સામે પણ. જવાબ નથી આપતો. કંઈ પૂછું છું તો વાત તદ્દન ઉડાવી દે છે કે ના મેં આમ કરેલું, મને કંઈ ખબર નથી, હું ભૂલી ગયો છું. અરે આ કઈ રીત છે? ને આ કંઈ ઓછા પૈસા કહેવાય? 2 લાખ, 70,000, 50,000, ટોટલ અત્યાર સુધીમાં 3-3.5 લાખ રૂપિયા લઈ ગયો છે એ ફ્રેન્ડના નામ પર. પણ મમ્મીજી તમે ગુસ્સો ન કરો. એકવાર વાત તો કરવા દો. હું છે ને એમની સાથે વાત કરી લઈશ, પૂછી લઈશ એમને કે આ પૈસાનું એ શું કરે છે. તમે શાંત થઈ જાઓ. ગુસ્સો કરશો ને તો તમારું બીપી હાઈ થઈ જશે. બીપી હાઈ થઈ જ ગયું છે મારું. હમણાં જ સવારે આ બધી વસ્તુઓ થઈ. મેં અને અશોકેને પૂછ્યું તો એકદમ ગુસ્સે થઈ ગયો. કેટલો ગુસ્સે થઈ ગયો ખબર છે તને? કોઈ વાતનો જવાબ આપવો નહીં, બહાના બનાવવા બધા. આ વસ્તુ શું સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક પૈસા એ કશે કંઈક ખોટી જગ્યાએ વાપરતો એવું તને નથી લાગી રહ્યું? શંકા તો મને જાય છે. શું કરવું? પણ અશોકભાઈ બીજું કંઈ કહેતા હતા? બીજું તો કંઈ કીધું નથી અશોક, કારણ કે એને પોતાને નથી ખબર કે એ પૈસા ક્યાં વાપરે છે. આ તો મને એમ થયું કે ભાઈ તું પત્ની છે એની, તો કદાચ તને કંઈ વાત કરી હોય કે ભાઈ હું પૈસા અહીંયા વાપરું છું કે હું આ કોઈને મદદ કરું છું. જો કોઈને મદદ કરવામાં કંઈ વાંધો નથી, પણ આટલી મોટી રકમ, અને એ પણ કોઈને જાણ કર્યા વગર. નથી મને જાણ કરી, નથી અશોકને જાણ કરી, નથી તને જાણ કરી. પણ મમ્મીજી તમે મને શું કામ સંભળાવો છો? મને શું કામ કહો છો? મેં એકવાર તો કહ્યું કે હવે એમની સાથે હું વાત કરી લઈશ. હવે એ મને જવાબ ના આપે કે મારી સાથે વાત ન કરે તો એમાં હું શું કરી શકવાની છું? જો એક મા તરીકે હું તને પૂછું છું, અને તો એની પત્ની છે, ઠીક છે? તને બધી વસ્તુઓની ખબર હોવી જોઈએ. તો આટલા બધા પૈસા એ વાપરે છે, કોઈને મદદ કરે છે, તો કંઈક ઘરની બહાર કંઈ કે એનું કંઈક બીજું કંઈક. મમ્મીજી કહેવા શું માંગો છો? આ તમારા શબ્દો આમ 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 કેમ થાય છે? જે કેવું હોય સીધી રીતે કહો. તો સાંભળ, એનું બહાર ક્યાંક કંઈક લફું કેવું કંઈક તો છે નહીં, કંઈ ગેરમાર્ગે. છે. શું કામ ડરાવો છો મને? હવે મને વિચાર આવશે એવા બધા કે શું હશે, કે સાચે એવું કંઈક હશે તો. મમ્મીજી સાચે એવું તો નહીં હોય ને? તમે કેવી કેવી શંકાઓ મારા મગજમાં નાખો છો? ફ્રેન્ડના નામ પર કોઈ ફિમેલ ફ્રેન્ડ તો નહીં હોય ને? જો કંઈક બીજું ઘર તો નહીં કરી લીધું હોય ને? લગ્ન કરી લીધા હશે તો? ના ના, એટલી બધી સુધી વાત કદાચ નહીં પહોંચી હોય, પણ તે છતાં પણ તું એની સાથે વાત કર અને એને પૂછી જો. એને કંઈક અણસાર મળે આપણે કે ભાઈ શું કરે છે. કોઈક છોકરી એમને ફસાવતી હશે તો? આ બહુ ચિંતાનો વિષય છે દામિની. કોઈ છોકરી એને ફસાવતી હશે ને એને આવી રીતે પૈસા માંગતી હશે એની પાસે. મમ્મીજી તમારે પહેલા મને કહેવાય ને. આ 2 લાખ રૂપિયા લઈ લીધા, 50,000 લઈ લીધા, 70,000 લઈ લીધા, ત્યાં સુધી તમે મને વાત નથી કરતા. હવે મારે શું કરવાનું?
હું ક્યાં જઈશ? અરે તું શાંતિથી એને વાત કર, બીજું કંઈ નથી કરવાનું આપણે. વાહ. ખાલી એને પૂછી જો. તમારો દીકરો બાર કોક બીજીને રાખીને બેસે અને હું શાંતિથી વાત કરું. શાંતિથી વાત કરું. કેટલા વાગ્યા છે? હવે ને એટલી વાર છે. 82 3 87 83 5 પપ્પાજી હા દેવ આવો આવો જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ તબિયત નથી સારી તમારી? નહીં થોડીક તબિયત તો હવે તો વીક હોય જ ને, થોડુંક હવે ઉંમરના હિસાબે ને વાતાવરણના હિસાબે ને. હા મને ખબર છે કે હમણાં તે આ ડૉક્ટરને પણ બોલાવવા પડ્યા હતા. હા પછી શું થયું? અત્યારમાં તો બધું બરાબર નહીં, છે નહીં, ને? હવે સારું છે પહેલા કરતા સારું છે. તો વાંધો નહીં. હા લો આ તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. હા 1 2 3 અને 4 પૂરેપૂરા 2 લાખ રૂપિયા છે. અરે દેવાંગ કુમાર, આ એહસાન હું ક્યારે જ ચૂકવી શકીશ? અરે તમે મારા જમાય છો અને તમે મને આવી રીતે મદદ કરો અને મારે એવી તમારી મદદ લેવી પડે એવા તો મેં કયા પાપ કર્યા છે કે મારે મારા દીકરીના ઘરની મદદ લેવી પડે? અરે પપ્પા એમાં હું શું ખોટું કરી રહ્યો છું? હે તમે જ તો કહેતા હતા ને કે તમે મારો જમાઈ નહીં પણ મારો દીકરો છો. અને આમ પણ પપ્પા આ પૈસા હું તમને એના માટે જ આપી રહ્યો છું કે જે મારા કારણે તમારી માથે આ લેણું થયું છે ને એ લેણું તમે ચૂકવી શકો. હા અમારા લગ્ન સમયે જે દેખાડો કરવા માટે થઈને તમારે રૂપિયા માથે કરવા પડ્યા, હું તમને એ જ રૂપિયા પાછા આપી રહ્યો છું. અરે પણ જો દેવાંગ કુમાર, દીકરી મારી હતી, લગ્ન મારે કરવાના હતા અને દેખાડોય મારે જ કરવાનો હતો અને મેં જ લેણું કર્યું. એ દીકરીના લગ્ન માટે જ મેં લેણું કર્યું અને હવે જેમ તમે કેમ લેણું કર્યું હોય એમ તમે મને રૂપિયા પાછા આપો છો અને પાછું મારા કોઈને વાતે નહીં કહેવાની. એટલે મને તો એમ લાગે તમારામાં સંસ્કાર કેટલા છે કે તમે એક હાથે રૂપિયા આપો છો. પેલાની જેવું થયું હતો ડાબા હાથથી દેવી ને તો જમણા હાથને ખબર ન પડવી જોઈએ. જો પપ્પા હું તમારા ઉપર કોઈ અહેસાન નથી કરતો. હું મારી એ જ ફરજ નિભાવી રહ્યો છું કે જે ફરજ એક દીકરા તરીકે મારે નિભાવવી જોઈએ. અને આમ પણ એ સમયે તમારી પાસે પૈસા નહોતા, સગવડતા નહોતી, છતાં પણ ગામ પાસેથી ઊંચીના પાછીના રૂપિયા ભેગા કર્યા. 7 લાખ રૂપિયાનું લેણું કર્યું તમે. અને આમ પણ મારા મમ્મી અને મારા ભાઈ જે પ્રમાણે ડિમાન્ડ કરી હતી તમે એ જ પ્રમાણે સારામાં સારો પ્રસંગ કર્યો. તો પછી તમે જ કોને? આમાં તમારો શું વાંક હતો? વાંક તો અમારા ઘરેથી હતો ને, અમારા લોકોનો હતો ને. તો પછી પપ્પા હું મારા એ જ ગુનાની ભરપાઈ કરી રહ્યો છું કે જે ગુનો મારા ઘરના લોકોએ કર્યો હતો. અને આમ પણ તમે ચિંતા નહીં કરતા, આના વિશે કોઈ પણ વ્યક્તિ ક્યારેય તમને કંઈ નહીં પૂછે. હું જોઈ લઈશ બધું. આ તો મારા મનને દુઃખ ન લાગે ને એટલે તમે આવી બધી સારી સારી વાતો કરો છો મારા મનને સારું લગાડવા માટે. પણ જો આમ ગણો ને તો તમે ગમે એટલી સારી વાતો કરો પણ હું તો જે રૂપિયા લઉં છું ને એ ગુનો જ કરું છું અને આ ગુનાની ભરપાઈ મને નથી લાગતું કે હું આ જન્મમાં ભરપાઈ કરી શકું. પપ્પા પાછા કોણે માગ્યા છે રૂપિયા તમારી પાસે? અને વાત રહી જો મારા ઘરના હિસાબની, તો મારી પાસે થોડું ઘણું બીજું સેવિંગ્સ પણ પડ્યું છે. હું એમાંથી ધીમે ધીમે બધું એડજસ્ટમેન્ટ કરતો રહીશ અને ઘરમાં રૂપિયા પાછા વાળી દઈશ. તમે ચિંતા નહીં કરતા. હા રૂપિયા તમારે ક્યારેય પણ પાછા નથી આપવાના, કારણ કે હું તમને પણ ઓળખું છું અને આપણા ઘરની પરિસ્થિતિને પણ. પપ્પા હું તો બસ એટલું ઈચ્છું છું કે બસ તમારું ઘડપણ છે ને તો આ ઘડપણ તમારું એટલું સરસ મજાનું જાય કે તમને ક્યારેય પણ એવું ના લાગે કે તમારી સાથે કોઈ નથી. હા ભલે જમાય તો જમાય પણ છો તો તમારો દીકરો જ ને. અરે જો તમારી સામે તો હાથ જોડવામાં તમને એમ લાગશે કે આ પપ્પા પાપમાં નાખશો મને કે શું? હે લો આ પૈસા, અને આ પૈસા લઈને તમે જલ્દીથી જાઓ અહીંયાથી, કારણ કે મારા મોટા ભાઈના આવવાનો સમય થઈ ગયો છે અને એને નથી ખ્યાલ આ વિશે. એટલે પ્લીઝ મહેરબાની કરીને એમને ક્યારેય વાતય ના કરતા અને કદાચ કંઈ પૂછે ને તો કહેતા નહીં કે મેં આપ્યા છે રૂપિયા. આ તમારા જ રૂપિયા છે ને, તમે લઈને આપ્યા હતા. હા ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી. હા
બિચારા મારા પપ્પાજી કેટલી ખરાબ પરિસ્થિતિમાં છે અને છતાંય તે બસ ભગવાન કરે ને જલ્દીથી આમાંથી બહાર નીકળે. હજુ કેમ નહીં આવ્યા હોય? કે કોઈક બીજાની સાથે તો નહીં હોય ને, એટલે જ મોડા આવ્યા. દામિની, આ તમારા લોકોના પૈસાના શું ગોટાળા છે? ભાભી, મને નથી ખબર કે શું છે ને શું નહીં. મારી એમની સાથે વાત નથી થઈ, હું પણ એમની જ રાહ જોઉં છું. મારા માનવામાં નથી આવતું કે તને આ બધી વાતની કંઈ ખબર નહીં હોય. મને તો લાગે છે કે આ બધો પ્લાન તારો જ છે. મારો પ્લાન, મારો એવો પ્લાનિંગ હોય કે મારા ઘરવાળાને કોઈ બીજી છોકરી સાથે મોકલું. બીજી છોકરી? આ કેવી વાત કરે છે બીજી છોકરી વાળી? હા, હું તો પૈસાની વાત કરું છું અને તું આ બીજી છોકરીના શું લવારા કરે છે? મમ્મીને એવો ડાઉટ છે કે ક્યાંક દેવાંગ બીજી છોકરી તો રાખીને નથી બેઠા ને. પણ ના ના, દેવાંગ એવું ના કરી શકે, મને એમના પર વિશ્વાસ છે. હા, મને પણ વિશ્વાસ છે દેવાંગભાઈ આવું નહીં કરે. પણ આ પૈસાનો જે લોચો છે ને એ તું જ કરાવે છે, એ મને પાક્કી ખબર છે. ને એટલે તમને શું લાગે છે કે દેવાંગ પૈસા ઘરમાંથી લે છે ને પછી મને આપે છે? હા, તે જ એમને એવું શીખવાડ્યું હશે. અને તમે બંને મળીને આ બધા પૈસાનું કશે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમારા ફ્યુચર પ્લાનિંગ માટે. આ વાત સાચી છે ને? સાચું બોલજે. નહીં, સાવ ખોટી વાત છે ને. આવી કઈ વાત હોય ને તો દેવાંગે એકલાએ પ્લાનિંગ કર્યું હશે. મારો આમાં વચ્ચે ક્યાંય હાથ નથી, કેમ કે મને નથી ખબર, મારી એમની સાથે કોઈ વાત નથી થઈ. પણ અત્યાર સુધી તો પૈસાની કોઈ દિવસ ઘરમાંથી કટકી થતી નહીં હતી અને આ તારા આવ્યા પછી આ બધું ચાલુ થઈ ગયું. એનો મતલબ તો એ જ થયો ને કે તું જ બધું દેવાંગભાઈને શીખવાડે છે. મેં નથી કર્યું. મારી એમની સાથે વાત થઈ જાય ને ત્યારે હું તમને કહી દઈશ. અને આ બધું તમે મને શું કામ સંભળાવો છો? એમણે પૈસા લીધા છે ને તો જઈને એમની સાથે વાત કરો. હા તો કરશું ને, એમને પણ વાત કરશું. પણ આ તો મને લાગ્યું કે તને પૂછી લઉં, કારણ કે પ્લાનિંગ તો તમારા બેનો હોય તો તને પૂછી લેવું સારું ને. મારો કોઈ પ્લાનિંગ નથી. જ્યારે જો ત્યારે બસ શંકા શંકા ને શંકા. આ કર્યું હશે, તે કર્યું હશે. ભાભી, તમને વાંધો શું છે? તમને તો છે ને બાંધવા માટે હવે મુદ્દો મળી ગયો છે. મુદ્દો શું? આ ઘરમાંથી પૈસા જતા હોય ને તો પૂછવું પડે, અને આ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો આવું બધું કરો ને એ નહીં ચાલે. ફોન છે તમારી પાસે? ફોન છે તો એમાંથી તમારા દેરને ફોન કરો ને પૂછી લ્યો. મને ન સંભળાવો. હા, તારે તો એમ કહીને છૂટી જવાનું, પછી દિયરને પૂછીએ તો એમ કે ના મારે કામ હતું. એ તો અમને સીધા જવાબ આપે નહીં. આ તો તને પૂછી લઈએ તો ક્લિયર જવાબ તો મળે એટલીસ્ટ, કે અમને સમજ પડે, અમે કટકી કરતા શીખીએ. પછી મને ખબર છે કે દેવાંગ પૈસા ક્યાં વાપરે છે, એ બધા પૈસા ક્યાં છે, પણ હું તમને નહીં કહું. તમારાથી થાય નહીં, કરી લો. જાઓ. આ કેવી વાત કરે છે? હે, એકદમ આમ હાથ ઊંચા જ કરી દેવાના? તો પછી શું કરી લો એટલે? ક્યારની તમને સમજાવું છું, ક્યારની તમને કહું છું, તમે માનતા નથી. આવીને મારી સાથે ખોટે ખોટા લવારા કરો છો. અરે ઓલરેડી હું કેટલી ટેન્શનમાં છું કે બીજું ઘર કરીને. બીજું ઘર કરીને આ છે ને, તું વાતને ફગવવા માટે આવું કરે છે કે બીજી છોકરીનું નામ દઈ દે એટલે તારા પર તો કોઈ બ્લેમ આવે જ નહીં. તારે આ બધામાંથી છૂટી જવાનું, હાથ ઊંચા કરી દેવાના. જો કદાચ આવું નીકળશે ને, બીજી છોકરી હશે ને, તો મારે તો એમ પણ હાથ ઊંચા જ કરવા પડશે. શરમ આવે છે તમને? જરાય મારી દયા આવે છે કે કદાચ આવું કંઈક હશે તો મારું શું થશે? હું ક્યાં જઈશ? આવું કંઈ નહીં હોય દામિની, એટલી બધી ગુસ્સે નહીં થા. રહેવા દો ને, બધા નાટક છે. તમારા મોઢા પર ચોખ્ખું દેખાય છે, અંદરથી તો છે ને લાડવા ફૂટે છે, લાડવા. પણ જોજો, હું જતી રહીશ ને મારી જગ્યાએ કોઈક બીજી દેરાણી આવશે ને ત્યારે તમને ખબર પડશે. આ કેવી ગાંડા જેવી વાત કરે છે? આ પૈસાની જે ઘટ પડે છે, જે પૈસા ગયા છે એની વાત નથી કરતા ને કઈ બીજી દેરાણી ને કઈ વાત લાવીને મૂકી દે છે. તારું એ મગજ છે ને ઘાસ ચડવા ગયું લાગે છે. હું દેવાંગ આવે ને એટલે એમની સાથે વાત કરી લઈશ, એમને પૂછી લઈશ કે પૈસા એમણે ક્યાં નાખ્યા છે. મને જવાબ આપે ને તો તમને બધાને કહી દઈશ. જવાબ ના આપે ને તો તમે બધા જાતે પૂછી લેજો, મને વચ્ચે ના લાવતા. સારું, પૂછીને જવાબ આપજે. ના ના, હું પૂછીને જવાબ નહીં આપું, કારણ કે મને શોખ થાય છે ને આવું બધું કરવાનો. આ જૂનો આવ્યા. ગાડી મૂકતા એ કેટલા કલાક? અરે અહીંયા તું? હા, અહીંયા હું હા, કેમ કોઈ બીજું આવવાનું હતું તમને મળવા? અરે તું આવું ન બોલ ને. આ કઈ કામ હતું? કામ તો હોય જ ને. તમને ખબર છે મારી બર્થડે આવે છે? હા, તારી બર્થડે આવે છે. હા, 18 ડિસેમ્બરે. હા હા, તો મને છે ને એક વસ્તુ જોઈતી હતી. અરે તારે વસ્તુ જોતી હોય તો મને ખબર છે કે તારી ઈચ્છા શું છે.
એ હું પૂરી કરીશ તમ તારે. આપણે હોટલમાં જવાનું છે, ત્યાં બર્થડે ઉજવવાનો છે, એવું છે ને? ના ના આટલી મોટી ઈચ્છા નથી, બહુ નાની ઈચ્છા છે. બહુ નાની ઈચ્છા છે એટલે બોલ ને. તમને ખબર છે ને કેટલા વર્ષથી તમારી પાસે હું શું માંગુ છું? એક 3-4 તોલાનો જે લાંબો એવો ચેન આવે ને એવો મારે ચેન કરાવવો છે. આ મંગળસૂત્ર પહેરી પહેરીને કંટાળી ગઈ. આ જોકે મારા પપ્પાએ મને બહુ પ્રેમથી આપ્યું છે એટલે હું પહેરું છું, પણ હવે તમે મને કંઈક સોનાનો ચેન કરાવી આપો ને તો એ પહેરવાની મજા જ આવી જાય. પણ ફાલ્ગુની એમાં એવું છે ને કે અત્યારે મારી પાસે પૈસા નથી. લો બોલો, તમારા ભાઈ લાખો રૂપિયા ઉડાવે ને તમારી પાસે પૈસા નહીં હોય. જોકે કામ તમે બંને સાથે કરો છો તો પણ તમારી પાસે પૈસા નહીં હોય ને તમારા ભાઈ પાસે હંમેશા પૈસા હોય, ઉડાડવા માટે, વાપરવા માટે, એની વાઈફ પાછળ વાપરવા માટે, અને બાર પણ ખબર નહીં કોની કોની પાછળ વાપરતા હોય એ આપને નહીં ખબર હોય ને. મેં એને પૂછ્યું પણ એણે મને એમ કીધું કે હું કોઈને મદદ કરવા પૈસા આપું છું. હા એ જ તો કહું છું કે આ તમારી બાયડીએ સોનાનો ચેન લેવો હોય તો તમે પૈસા ના વાપરી શકો, પણ કોઈકને મદદ કરવા તમારે 2-5 લાખ રૂપિયા આપવાના હોય ને તો તમે આરામથી આપી શકો. એ જ વાત થઈ ને. એટલે તમે મને શું કામ માટે લાવ્યા છો? હા, મારા બાપ દાદાએ બધું આપી દીધું એટલે પતી ગયું. તમારા તરફથી મારે કોઈ આશા રાખવાની જ નહીં ને. ના ના ફાલ્ગુની, તું આવી વાત ન કર ને. મારે તારા બધાય સપના પૂરા કરવાના છે. હું મરું ને ત્યારે મારી થાથરી પર છે ને તે પહેરાવજો સોનાનો હાર. આ દેવાંગનું શું કરવું ને ખબર નથી પડતી. આજે પણ સવારે ઝઘડો કર્યો મેં એની યારે, એ તો તને ખબર છે ને, પણ નામ નથી આપતો. એ પૈસા કોને આપે છે એ? જો મને તો એવું લાગે છે કે બંને છે ને હસબન્ડ વાઈફ મળીને છે ને પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આમ બિઝનેસમાંથી પૈસા કાઢીને પોતાનું અલગ આગળ જતા ફ્યુચર પ્લાનિંગ કરે છે. અને તમે રહ્યા મૂર્ખોના સરદાર. આ તમારે છે ને આપણા ફ્યુચર વિશે કંઈ વિચારવું જ નથી. આમ ભાઈની પાછળ ને તમારી પેલી દામિની ને બધા પાછળ તમારે ભલે લૂંટાવ્યા કરવા પડે, પણ આમ બાયડી પાછળ કંઈ વાપરવું નથી ને ભેગું કરવું નથી. ના ના એવું નથી, પણ હવે આ તે મને વાત કરી ને તો હવે હું તે આપણા પૈસા છે ને અલગ કાઢીશ. એને હું બતાવું કે પૈસા ઈ પૈસાનું શું કરે છે ને ઈ જે કરતો હોય. હવે હું તે ભેગા કરીશ પૈસા. અને બીજી વાત એ કે ઈ પૈસા કોને આપે છે ને એ હોતે મારે જાણવું છે. અરે એ જાણો કે નહીં જાણો એ વાત બીજા નંબરની છે, પણ તમારે આ પહેલાં જ વિચારવું જોઈએ. અને તમારે પોતાની રીતે છે ને અલગ પૈસા ભેગા કરવા જોઈતા હતા. અત્યાર સુધીમાં તો દેવાંગભાઈએ કેટલા પૈસા ભેગા કરી લીધા હશે, અને આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ એક સોનાનો ચેન લેવો હોય તો એ મારે વિચાર કરવાનો. ના ના જો મારે છે ને હંમેશા તને ખુશ રાખવીશ, એટલે હું છે ને હવે સીધી રીતે નહીં હાલું. બાકી આ કોને પૈસા આપે છે તો આપણે જાણવું પડશે ને. હા, આપણે પૈસા એક બાજુ કાઢશું, બિઝનેસમાંથી છે ને અમુક ટકા છે હું એક બાજુ પૈસા રાખીશ, કારણ કે હજી આપણે આખી જિંદગી કાઢવાની છે. તારા બધા જ સપના મારે પૂરા કરવાના છે. અને હજી તો આપણે કોઈ સંતાન પણ નથી. સંતાન આવે તો એના માટે પણ કંઈક તો ઇન્વેસ્ટ કરવા પડશે ને. એ જ તો કહું છું. આ બધું છે ને પાણી આવ્યા પહેલાં પાળ બાંધવાની હોય, પણ ના, તમે તો છે ને ભાઈ ગયેલા. મારો ભાઈ કંઈ નહીં વાપરે છે, નાનો છે. આ બધું છે ને આ બધું બહુ નહીં વિચારવાનું હોય, આપણું પોતાનું પણ વિચારવાનું હોય. ના ના કંઈ વાંધો નહીં, તું હવે ચિંતા નહીં કરતી. હા તો પછી પેલું મારા સોનાના ચેનનું શું કરીએ? હું બુક કરાવી આવું? જો થોડોક સમય જવા દે, હું ચેન લઈ આપીશ. હા તો 6 મહિના પછી એનિવર્સરી આવે છે આપણી, ત્યારે પાક્કું ને? પાક્કું. હા જોઈએ મને ચેન. હા ચાલ. નહીં એટલે શું કામ? શું જરૂર છે એટલી બધી તૈયાર થવાની? મને બતાવવા જવું હશે. એક ના ઓર એક તું દોનો મિલા ઇસ તરહ. પહાર જ લાગો છો બસ હવે. લાગુ છું ને મસ્ત હીરો એમ નહીં, જેવો. અત્યારે તમારે એટલા સારા લાગીને ક્યાં જવું છું? બહાર જવું છે. ક્યાં બહાર? આપણે નક્કી નહોતું કર્યું કે આપણે બંને બહાર જવાના છીએ થિયેટરમાં? હાશ, આપણે બે ને. હા તો આપણે બે જ ને.
તું શું સમજે છે? આ ગઈકાલે સાંજે આવ્યો એક તો મિનિટ એ બધું મૂકો અત્યારે છે ને હું તમારી કોઈ વાતમાં નથી આવવાની કેમ? બરાબર મૂવી જોવા પછી કાલે તો તમે બાનું કાઢી નાખ્યું ને હું તમને બહુ બધા સવાલ પૂછતી હતી પણ તમે કઈનો જવાબ ના આપ્યો એવું કહી દીધું કે હું તો થાકી ગયો છું અત્યારે તો હવે બોલો શું હવે બોલો? શાંતિથી પૂછ ને તું. અને આમ પણ આટલા બધા સવાલો ભેગા થઈ જાય તો પછી ઓબ્વિયસલી કોઈ માણસ કામ કરીને થાકીને આવ્યો હોય તો બધા સવાલોનો જવાબ ના જ આપી શકે. હા તો હવે આપો ને હવે તો તમારો થાક ઉતરી ગયો ને હા પૂછ. પૈસાનું શું કર્યું છે કે શું મને શું ગોટાળો છે આ બધો એ બધું છોડ ને, આપણે મૂવી જોવા જવાનું છે એની વાત કર ને. આપણે તેલ લેવા ગયું મૂવી નથી જોવું હવે તો પહેલા મને કહો કે પૈસા ક્યાં નાખ્યા છે ને પછી બીજી વાત હિસાબ જો બધા લોકો છે ને મારી પાછળ પડી ગયા છે. સટ્ટો રમ્યા છો સટ્ટો? અને હું મારું મોઢું જોઈને લાગે છે કે હું સટ્ટો રમી શકું? લાગે છે? હા હતી કે ના હતી મને કઈ સમજાણું નથી. મને નથી ખબર તમે જે રીતે બિહેવિયર કરો છો ને એ પ્રમાણે મને કાંઈ સમજાતું નથી કે તમે શું કરી શકો ને શું ન કરી શકો. ક્યારેક સરખું બોલો ક્યારેક સરખું ન બોલો, ક્યારેક શું થઈ જાય છે મને શું ખબર. તમે છે ને સીધી રીતે મને કહો કે પૈસા તમે ક્યાં નાખ્યા છે, કોને આપ્યા છે? મદદ કરી છે એક વ્યક્તિની. એવો વ્યક્તિ કે જે વ્યક્તિ મારીથી બહુ દૂર છે અને હું ક્યારેય એક્સપ્લેન નથી કરી શકું એમ કે મેં કયા વ્યક્તિની અને શું કામ મદદ કરી છે. એવું છે. છોકરો છે કે છોકરી? છો તું આ મારા કેરેક્ટર ઉપર શંકા ના કરા. શંકા ના કરો તો શું કરું? 2 લાખ રૂપિયા, 50,000 રૂપિયા, 70,000 રૂપિયા, આ બધા પૈસા તમે નાખ્યા ક્યાં? તને આટલું બધું તમારો આવો કોઈ મિત્ર નથી કે જેને તમે એટલા બધા પૈસા આપી શકો. છે ને દામિની, અમુક વ્યક્તિઓ મિત્ર કરતા વિશેષ હોય છે જે હોય ને, મને ખબર પડી ગઈ. તમે તમારા મોઢે બોલ્યા ને કે હોય એમ. અરે પણ અમુક વ્યક્તિઓ હોય, મેં કોઈનું નામ નથી લીધું. હા તો એને જ આપ્યા છે ને, શું નામ છે એનું મને કહી દો હવે. કોને રાખીને બેઠા છો? દામિની તું શું જરૂર હતી? શું વાંકો તમારો? શું ખામી રાખી મેં કે તમારે બીજી ઘરવાળી કરવી પડી? આદિત્યને આપ્યા છે. આદિત્ય મારો ફ્રેન્ડ છે, એને મેં આપ્યા છે અને એટલા માટે આપ્યા છે કે એના ઘરેથી એની પત્નીની છોકરી બીમાર હતી અને એટલા માટે એને પૈસાની. રહેવા દો. આદિત્ય વાળું બાનું છે ને બહુ જૂનું થઈ ગયું છે, કારણ કે મોટા ભાઈ સાથે વાત થઈ તો એમને મને કહી દીધું છે આદિત્યને કોઈ પૈસા નથી આપ્યા. હવે કોને આપ્યા છે? હવે તો કાયદેસર તમે ખોટું બોલો છો. આદિત્યને જ આપ્યા છે, પણ આદિત્યને મેં કહેવાની ના પાડી હતી ને એટલા માટે મોટા ભાઈને ના કહી શકે, કારણ કે મોટા ભાઈને કે તો ખબર પડી જાય કે મેં પૈસા આદિત્યને આપ્યા છે, બીજી વાર એની પાસેથી માંગે. મને તો કહી શકે ને હું તમારી પત્ની છું. કરો આદિત્યને ફોન. તને મારા ઉપર ભરોસો નથી? સાચું બોલો તો ભરોસો કરું. દામિની સાચું જ બોલું છું. તું કે એના બધું ખબર પડી ગઈ મને બધું સમજાઈ ગયું છે. હવે મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે તે? બકા તું જો આવી રીતના તારું મોઢું ના કર. હું જાઉં છું મારા પપ્પાના ઘરે. શું જાઉં છું પપ્પાના ઘરે? હવે આટલી નાની અમસ્તી વાતમાં પપ્પાના ઘરે કોણ જતું હોય? નાની અમસ્તી એક આખી મોટી વ્યક્તિ આવીને ઊભી રહી ગઈ છે ને તો એમ કહો છો કે નાની અમસ્તી વાત છે? પપ્પાના તમે ઘરે જ્યાં સુધી સાચું નહીં બોલો ને ત્યાં સુધી હું અહીંયા નથી રહેવાની. એમ પણ આ તમે કોકને પૈસા આપી દીધા છે. કોક છોકરીને જ પૈસા આપી દીધા છે. છોકરીને નથી આપ્યા. હવે તું જો, તું જરા માપમાં મર્યાદામાં રહીને વાત કર. છોકરી સાથે મારે કોઈની સાથે કઈ સંબંધ નથી અને તું ગમે તે ના બોલ. ગમે તે નથી બોલતી, સાચું બોલું છું. છે પુરાવો કોઈ? ના ના, તારી પાસે કોઈ પુરાવો છે કે મેં કોઈ છોકરીને રૂપિયા આપ્યા છે? તમારી પાસે પુરાવો છે કે તમે કોઈ છોકરીને પૈસા નથી આપ્યા? એમ નથી ને? બસ તો પછી એમ પણ આ ઘરમાં છે ને બધા મને સંભળાવે છે. એના કરતાં સારું છે કે હું મારા પપ્પાના ઘરે જતી રહું. પપ્પાના ઘરે જવું હોય તો જા, પણ પૈસાની વાત નહીં કરતી પ્લીઝ. મહેરબાની કરીને કર. પપ્પા ટેન્શનમાં આવી જશે. હું નથી ઈચ્છતો કે ટેન્શનમાં આપે. જોયું કાંઈ ઉપાતી છે? હું પપ્પાના ઘરે જાઉં છું તો પપ્પાને ન કહું એ ઉપાતી છે. પેલા રાજભાઈનો ફોન તો આવ્યો હતો કે હું ઘરે આવી, જો પૈસા ટાઈમે ન આવે તો શું કરવું હવે? આવીશ નહીં, આવી ગયો. રાજભાઈ તમે મેં આપ્યા. હા, એ તો નહીં કહો તો બેહવાનો જ છો. પૈસાનું શું છે હવે? જો રાજભાઈ થોડાક દિવસની મુહૂર્ત. જો મારી વાત સાંભળો,
સમય નહીં મળે. મારી પાસે સમય નથી હવે. આ દર વખતે તમારું આનું આ થયું છે. અરે 5 લાખ રૂપિયા આપ્યા હતા, એમાંથી હાથ જોડી જોડીને 2 લાખ આપ્યા છે. આ 3 લાખ ક્યારે દેવાના છે? અરે હું આપી દઈ, ક્યાં ના પાડું છું. 2 લાખ મારી પાસે આવ્યા તરત તમને ન આપી દીધા. એવી રીતે હું 3 લાખે તમને આપી દઈ. પણ તમને તો ખબર છે મારી તબિયત હમણાં થોડીક નરમ ગરમ રહે છે અને મારી પાસે એટલું બધું કોઈ સાધન નથી કમાવાનું, સમજ્યા? તો અને પછી આ 5 લાખ રૂપિયા મારી પાસે લઈ ગયા ત્યારે આ બધું કીધું તું મને? ત્યારે તો તમે આમ એમને માંગી લેતા હતા કે મને 5 લાખ રૂપિયા જોઈએ છે. જો મારી વાત સાંભળી લો, આ તમે વડીલ જેવા છો ને એટલે તમારી ઇજ્જત કરું છું. બાકી મારા પૈસા કોઈ સમયસર ના આપે ને એના પર હું કેવી એક્શન લઉં છું ને એ તો મારો મગજ પણ નથી જાણતો. હા હા, મને ખબર છે તમે ઘર બાર વગેરેના કરી મૂકો અને શેરી વચાળે સામેવાળાની આબરૂ હોતે ને લઈ જશો, ક્યાંયનો નથી રહેવા દેતો, બધી મને ખબર છે. પણ જરીક તમે મારી જો મર્યાદા જાળવજો. મર્યાદા જાળવું છું ને એટલે ચૂપચાપ બેઠો છો, એટલે શાંતિથી વાત કરી રહ્યો છું. બાકી મારો વાયદો ચૂકી જાય ને એના પર કેવી વીતે છે ને એ આખું શહેર જાણે છે. જુઓ, મારે તમારી દલીલબાજી નથી સાંભળવી. હા, પૈસા દેવાના વાયદા પર 1 મહિનો થઈ ગયો છે એટલે હવે મને પૈસા જોઈશે. નકર પછી ચક્રવર્તી વ્યાજ ચાલુ કરીશ ને તો પેલી કહેવત છે ને કે વ્યાજને ઘોડા પણ નથી આમતા, યાદ છે ને? હા, તો આ ઘર આ બધું હાથમાંથી જતા વાર નહીં લાગે. અને હું પછી જ્યારે મારા પોતાની જાત પર આવું છું ને ત્યારે હું કોઈના બાપનો નથી થતો. હા હા, મને ખબર છે. પણ તમે જ હવે જો જરીક હવે વધારે મુહૂર્ત નહીં રહ્યો, ખાલી 7 દિવસ આપો મને. 7 દિવસ તમે આ બુઢાનું એટલું માન નહીં જાણવો. ખાલી 7 દિવસથી તમારી સામે હાથ જોડું છું. ઓકે, 7 દિવસ. 7 દિવસ તમારા, 8મો દિવસ મારો. જો 7 દિવસમાં પૈસા ના આપ્યા તો 8મા દિવસે આ મકાનની ફાઇલ રેડી રાખજો. ઓકે? ના ના, આપી દે હો. બસ આપી દઈશ ને, આપવા જ પડશે. માગવા મારે હવે દેવા મારે તો બિચારા એની રીતે મદદ કરી, હવે એની પાસે માગતા મારો જીવ નથી હાલતો. એ ભગવાન, હવે તો આ બધી મારે જોવું ન પડે, મારો જીવ લઈ લે. અરે મારો જીવ હોઈ જાય ને તો મારી દીકરી, અરે હા દીકરી આવી જાય બેટા, આવી જાય. શું થયું પપ્પા? અરે ના ના, આ તો તારી યાદમાં જરીક આંસુ આવી ગયા, સમજ્યા? આંખ ભરાઈ ગઈ. હવે તમારે નહીં રોવું પડે. હું આવી ગઈ છું ને હવે અહીંયા હંમેશા માટે. હંમેશા માટે? તું બેટા હું વાત કરે છે આ? હંમેશા માટે એટલે જ્યાં સુધી સાચું નહીં બોલે ને ત્યાં સુધી તો અહીંયા જ રહેવાની છું. અરે કોણ સાચું નહીં બોલે અને કોનું નામ લેશો તું? તમારા જમાઈ. તમને ખબર છે પૈસાનો કંઈક ઘોટાળો કરે છે હમણાંથી. આ ઘરમાં બધા મને સંભળાવ્યા રાખે છે. મારા સાસુ મને કહે છે, મારી જેઠાણી મને કહે છે. હમણાં 2 લાખ રૂપિયા લીધા, એની આગળ 70 ને એની આગળ 50. અરે પણ એની કંઈક ધંધામાં વાપરતા હોય ને, હવે એ તારે ન જાણવાનું હોય. ધંધામાં ક્યાંય વાપર્યા નથી તો મારા જેઠને ખબર હોય ને. ધંધામાં ક્યાંય નથી વાપર્યા ને પૂછીએ ને તો અલગ અલગ બાના બતાવે છે. ઘડીક એમ કહે છે કે એક્સિડન્ટ થઈ ગયું તો મારા ફ્રેન્ડને આપ્યા છે, ઘડીક એમ કહે છે કે મેં કોકની મદદ કરી છે. હા તો મદદ કરી હોય ને, તને તો ખબર છે કે એનો કેવો પરોપકારી જીવ છે, બીજાનું દુઃખ જોવે ને તરત જ એ મદદ કરી દે છે. એવા તો તને પતિ મળ્યા છે અને તું એની ઉપર શંકા કરે છે. તને એમ થાય છે કે એ સાચો જવાબ ન આપે તો અરે જેમ કે નહીં તારે સાચું માની લેવાનું હોય, એ તારો પત્ની ધર્મ છે. એમ થોડી સાચું માની લઉં? અને મને તો ડાઉટ છે જ. હવે તો પૂરેપૂરી છે ને મને ખાતરી થઈ ગઈ છે કે એ છે ને કોઈક બીજી ઘરવાળી કરીને જ બેઠા છે. સામીને એ દેવ ઉપર આવું લાંછન નહીં લગાડે. શું કામ ન લગાડું? તો કેમ સાચું નથી કહેતા? સાચું બોલી દેવાય ને. મને એમના ઉપર જરાય વિશ્વાસ નથી રહ્યો. નહીં, એના ઉપર તારે વિશ્વાસ રાખવો પડે. એ કેવા સારા છે. કહીને આવી છું કે જ્યાં સુધી મને સાચું નહીં કહે ને ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. અત્યારે અહીંયા રહીશ. ના ના દામિની, એવી રીસ ન કરવાની હોય અને આવી રીતે રીસામણે ન આવી જવાનું હોય. એ બિચારા દેવ જેવા પુરુષ ઉપર કેવું વીતશે, એને દુઃખ નહીં થાય તો અહીંયા આવી ગઈ છો તો? તમને જરાય શંકા નથી જતી કે એ પૈસા ક્યાં નાખે છે એમ? તમારે તો છે ને એમને સમજાવવાના હોય, મને નહીં. જો મને મારા દેવ જેવા જમાઈ પર પૂરો વિશ્વાસ છે. ભલે મારો દીકરો નથી. દેવ નથી, દાનવ છે, દાનવ. દામિની તું વધારે હદથી વધારે વાત કરે છે હો. જો મારે કંઈક કઠોર શબ્દમાં તને 2 શબ્દ કહેવા પડે ને એની બદલે તું ચૂપ થઈ જા. 100 વાતની એક વાત છે, જ્યાં સુધી મને હકીકત નહીં કહે ને ત્યાં સુધી હું નથી જવાની. દામિની, એ બિચારો દેવ જેવો પુરુષ દેવા તને ક્યારેય સચ્ચી હકીકત નહીં કહી.
એ સમય આવે ને ત્યારે મારે જ કહેવી પડશે. ફાલ્ગુની, દામિની ક્યાં છે? દામિની તો એના પિયર નહીં જતી રહી. શું? તમને નથી ખબર? દામિની પિયર ગઈ છે? હા, દામિની પિયર જતી રહી છે. મને તો કંઈ કીધું જ નથી એણે કે એ પિયર જાય છે. હવે એમ પણ મમ્મી, તમને આ ઘરમાં કોણ કંઈક કહે જ છે? જેને જેમ મન ફાવે એમ કરવું હોય છે. આ દેવાંગભાઈ પૈસામાંથી કટકી કરે અને દામિનીએ જ્યારે હોય ત્યારે ઝઘડો કરવાનો અને પિયર જતા રહેવાનું. બધું શું ચાલી રહ્યું છે ઘરની અંદર? દેવાંગ કોને પૈસા આપે છે કંઈ નથી રહ્યો અને દામિની મને કયા વગર પિયર જતી રહી. વડીલોનું તો ઘરની અંદર જાણે કંઈ માન જ નથી રાખવાનું. એ જ તો હું પણ તમને કહેવા માંગુ છું. આ હું બહાર માર્કેટ પણ જાઉં ને તો તમને પૂછ્યા આગળ નથી જતી. પણ હવે દામિનીનો સ્વભાવ જ એવો છે તો આપણે શું કરવાના? એને બધું એના મરજીથી જ કરવું હોય તો પછી એમાં આપણે ક્યાં કંઈ બોલી શકવાના હતા? અરે બધામાં મરજી થોડી ચાલે. ઘરની અંદર હજુ હું બેઠી છું તો મને પૂછીને જવાય ને કે મમ્મી હું જાઉં કે નહીં જાઉં. હું કંઈ ના થોડી પાડવાની છું એને જવા માટે. એ જ તો વાત છે. અને કાયમના ખબર નહીં નાની નાની વાતમાં એને ઝઘડા કરવા જોઈએ. હવે કોઈ એને કશું ના બોલે એનો મતલબ એવો થોડી છે કે એને માથે ચડી જવાનું અને બધા સાથે ઝઘડા કર્યા કરવાના. આ હું એ જરાક અમથું કંઈ કહું ને તો એને ખોટું લાગી જાય છે. કોણ જાણે શું થવા બેઠું છે. દેવાંગ પણ બધાને પૈસા આપ્યા કરે છે. એ બોલતો નથી કે કોને પૈસા આપ્યા છે એણે, એટલે એનો ને અશોકનો ઝઘડો થયા કરે છે. એને લીધે મેં દામિનીને કંઈ પૂછ્યું કે ભાઈ તને કંઈ ખબર છે કે શું કરે છે, કેવી રીતે કરે છે? તો કે મને તો કંઈ ખબર જ નથી. અરે તો એક પત્ની તરીકે કંઈક તો ખબર હોવી જોઈએ ને કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે. હા, મેં પણ પૂછ્યું હતું એને કે આ પૈસાનું દેવાંગભાઈ કરે છે શું, તો એણે મને પણ સરખો જવાબ નહોતો આપ્યો. હવે મને નથી સમજાતું. મમ્મી, મને તો એવું લાગે છે કે આ છે ને દામિનીનો અને દેવાંગભાઈનો પ્લાનિંગ છે. કેવું પ્લાનિંગ? એટલે કે દામિની આવી રીતે ઘરમાં ઝઘડા કરે અને દેવાંગભાઈ પોતાની રીતે સિક્યોર કરે પૈસાનું અને આગળ જતાં બે જણા પોતાનું પૈસા અને બધું લઈને અલગ થઈ જાય એમ. ના ના, એવું તો મને લાગતું નથી. પણ જો એવું હશે ને તો હું એવું થવા દઈશ નહીં. કારણ કે ઘર છે બધાએ સાથે જ રહેવાનું હોય. એ જ તો, આ સાથે મહેનત કરીને બધું ઊભું કર્યું હોય અને આવી રીતે દેવાંગભાઈ પૈસા ઉડાવ્યા કરે અથવા તો પોતાના માટે સિક્યોર કર્યા કરે, એ તો નહીં ચાલે ને. અને આ દામિની આવીને એ પછી જ આ દેવાંગભાઈનું વધી ગયું છે. એટલે મને તો લાગે છે કે આ દામિની જ ચડાવતી હશે દેવાંગભાઈને. ખબર નહીં હવે શું કરે છે ને શું નથી કરતા બંને જણા. પણ દામિની આ બહુ ખોટું કર્યું. મને પૂછ્યા વગર એના પિયર જતી રહી તે. હા મમ્મી, પણ આ જો આવી રીતે કર્યા કરશે અને અલગ થવાની વાત કરે તો પછી અમારું શું? અમે તો અત્યાર સુધી જે હતું એ ઘરમાં જ આપ્યું ને. અને એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીને પણ જો પોતાનું ભેગું કરતા હોય આવી રીતે તો પછી અમારી પાસે તો શું બચવાનું હતું? તારી વાત બરાબર છે. મને એવું લાગે છે કે જો આમને આમ કરશે ને દેવાંગ અને દામિની બંને, તો આ બધી જે મિલકત છે ને હું અશોકના નામ પર કરી દઈશ. સાચું કહું ને તો આવું જ કરવું જોઈએ. એટલે અમને મિલકતની એવી લાલચ નથી, પણ આ દેવાંગભાઈ આવી રીતે પૈસા ઉપાડ્યા કરે અને વાપર્યા કરે ને એના કરતાં બધી મિલકત અશોકના નામે હોય ને તો એકવાર દેવાંગે વાંકા વળીને પૂછવા તો આવવું જ પડે કે ભાઈ મારે પૈસા જોઈએ છે અને આના માટે જોઈએ છે. વાત તો તારી સાચી છે કે આવી રીતે જો પૈસા ઉડાવ્યા કરશે તો પછી ક્યાં સુધી પૈસા ટકશે? તમે છે ને વહેલી તકે આ બધું અશોકના નામે કરાવી લો તો શું છે કે જેટલું આપણી પાસે હોય એટલું તો બચી જાય, નહીં તો બધું ગુમાવવાનો વારો આવશે. ઠીક છે, જોઉં છું, હું કંઈક વાત કરું છું અશોક સાથે પણ અને વિચાર કરીએ આપણે કે શું કરવું છે આપણે આની અંદર. હવે વિચારવાનું શું હોય? બધું અશોકના નામે કરી દો ને એટલે અમારે તો શાંતિ. અરે વિપુલભાઈ, તમે આવો. કેમ ફોન બોન કઈ ઉપાડતા નથી? એટલે અરે પણ ફોન મને ખબર છે મારે તમને પૈસા દેવાના છે, બધી વાતની મને ખબર છે. પણ હવે એક માણસ છું સમજ્યા, અને હું તમને જવાબ શું દેવા મારે?
એટલે જો પણ હવે તમારા પૈસા હું છે ને દૂધે ધોઈને આપી દઈ તમારે સેજે ઉપાધિ નહીં કરો. કેદી પણ દૂધે ધોઈને જઈ હોય તી દૂધે ધોઈને દૂધ છે ઘરમાં મારી પરિસ્થિતિ અત્યારે એવી છે. લીધા થઈ તો પરિસ્થિતિ બહુ સારી હતી, ગાય જેવી અટણ આ ગલુડિયા જેવી થઈ ગઈ છે. પણ જો મારે કઈ જોવાનું નથી, પૈસાનું શું છે? એક એક કેટલો સમય જો મને ખબર છે 5 મહિના થઈ ગયા આ છે, તો પછી પણ હવે ખાલી એ હવે બહુ કાંઈ નહીં, પૈસાનો વહીવટ આજ ને આજ કરવાનો છે. 2 લાખ જેવી રકમ હવે એમની તો જોતા હતા તો ઈ તો તરત જ આમ તો 5 મિનિટમાં આપ્યા હતા ને. હા એ વાત તમારી, ઢાઢા ખબર નથી પડતી. તમે જે કહ્યું એ મારે તો સાંભળવું જ પડે ને. મારે કાંઈ સાંભળવાનું થતું નથી. હાલો અંદર ઘરમાં કરો. અહીં બહાર કેમ વોચમેનની જગ્યાએ બેઠો છો? વિપુલભાઈ બધા સાંભળે છે, જરીક તો હા, મારી ઇજ્જત તો જ રાખો. બધાને ખબર પડશે. એ ભાઈ અહીં આવો અરે, પણ આવો તમે- આવો બોલો. આ તમે આ સોસાયટીમાં રહ્યો છો? હા. આ ભાઈને કેવા ગણો છો? હું હારા હમણાં 5 મહિનાથી પૈસા નથી દેતો, આ હડકાયો. જોતા હતા ઈ તો બધું બહુ સારું એવા મને તો સારો લાગ્યો તો. અરે વિપુલભાઈ તમે જરીક તો મારી દયા ખાવ, એક હાથ જોડું છું તમને. પણ આમ જો પૈસા આપી જો, હું રોટલા બનાવીને ન ખાઉં, દયામાં શું ખાવું મારે? ઈ કઈ હું ખાવાની વસ્તુ છે? જો સત્ય તને કઈ ખબર નથી, તું વચ્ચે નહીં બોલ, તું તારું કામ કરીને ભાઈ જાને. અરે પણ વિપુલભાઈ આમ તમે ઈ હાવ કરો મારે છો. કઈ સાંભળવાનું થતું નથી. તમે- પૈસાનું શું છે? થોડા દિવસમાં આપી દે, વધી 4-5 દિવસમાં. અરે 4-5 દિવસ નો હાલે. હવે 4-5 દિવસ હાલતા છે. અરે. હે આ જોયું છે ને? હે આ ની હગો થાય. એ ભાઈ કોણ છો તમે? અને પપ્પાજી આ આવી રીતે કેમ કરે છે? આ કોણ છે? જો હું જમાઈ છું, એમનો શું થયું? કઈ પ્રોબ્લેમ જેવું થયું છે? જો કુમાર. પપ્પાજી કઈ ભૂલ થઈ છે? એમ નથી. પૈસા 2 લાખ રૂપિયા લઈ ગયા છે. 100 મહિના થયા છે, 500 મહિના. હવે ફોન નથી પડતા તો મારે શું કરવાનું? અને આમ જો હું મારી વાત સાંભળો, મેં એની પાસે વ્યાજે નથી ગયું ઉટાણે તો. તો વિચાર કરો, 2 લાખ રૂપિયા કોઈ આપે, તમે મને આપશો? એક મિનિટ હું સોલ્વ કરી દઉં છું. તમારે જે રૂપિયા લેવાના છે આમની પાસેથી, એ હવે એમની પાસેથી નહીં લેતા. એ પૈસા હું તમને આપીશ. હું એમનો જમાઈ છું અને હું એમની માટે રૂપિયા લઈને જ આવ્યો હતો. આ 30,000 રૂપિયા હું એમને આપવા લાવ્યો હતો, પણ એક કામ કરો, આ તમારા 30,000 રૂપિયા રાખો. હવે 1,70,000 બાકી રહ્યા ને, છેલ્લી અઠવાડિયાની મુદત મને આપો. હું અઠવાડિયું ન હોય ભાઈ, 5 મહિના છે અને તમે 30,000 રૂપિયા આપ્યા, મેં 2 લાખ આપ્યા હતા. 1,70,000 મારી પાસેથી લઈ લેજો ને પ્રભુ. હું ક્યાં ના પાડું છું તમને? હું આપીશ ને તમારા કે પાકો ટાઈમ? અઠવાડિયાની ઉપર 1 કલાક પણ હું નહીં જવા દઉં. આજ બુધવાર છે, આવતા બુધવારે હું આવે. પાક્કું ખાવું નહીં પડે, પૈસા પહોંચી જશે. તમે ક્યાં રહ્યો છો? હું મારું એડ્રેસ, મારો મોબાઈલ નંબર બધું પપ્પાની પાસેથી લઈને તમને આપી દઉં છું. બસ હું હવે ન્યા આવે તમારી ઘરે. હા, આ પૈસા તમારે મારી પાસેથી લેવાના ને મારે તમને આપવાના. બસ સોરી. બુધવારે આવતો બુધવાર સવારે 10 વાગે આવે હું. અરે હા હા અમારે જે બેને વહીવટ કરવું હોય કરી લેજો. સોરી. હા, રોજમાઈ. અહીંયા બધા છે, હું પછી બધા- આપી દઈશ ને, હું પૈસા આપી દઈશ ને, પગે પડું છું ને. તમારા હારાને બધે ઓળખે છે આવા ધંધીના. આજ નહીં કર્યા, આ તો ઘણા પાર લીધા છે. કેટલા પાર લીધા છે પૈસા? વિપુલભાઈ. મારી પેલા એક કોક રેડ છો તો. મેં કીધું ને તમને, હું આપી દઈશ. પ્લીઝ પ્રભુ સમજો ને તમે, હું આપી દઈશ ને પૈસા. સારું, બુધવાર સવારે 10 વાગે હું તમારા ઘરનું એડ્રેસ મારે હાથે ગોતલી, મારે જરૂર નથી. પાકું પાકું પાકું. બોલાય નહીં. દેવાંગ કુમાર આ હજી શું કરી રહ્યા છો તમે? તમારે મને ફોન તો કરાય કે નહીં કે અહીંયા આવી રીતના કોઈ વ્યક્તિ આવ્યો જેના લુખો આવી રીતે તમને ધમકાવી રહ્યો છે? પણ હું જોઈને મારે ફોન કરવું કેટલા અહેસાન છે મારે તમને વારે કેવું, તમે મને રૂપિયા આપો, મારે દેવાના છે એમ વારે કેવું. ચિંતા નહીં કરો, થઈ જશે. હું વધારે રૂપિયાની વ્યવસ્થા કરું છું, થઈ જશે. એ શું કર્યા કરે છે ક્યારની મોબાઈલમાં? અરે કાંઈ નહીં મમ્મી, આ મારે ફ્રેન્ડ લોકો ક્યાં ગયો ઓલો? શું થયું? કોણ ક્યાં ગયો? દેવાંગ આજે તે મારા ખાતામાંથી 30,000 ઉપાડ્યા. શું? હા, હવે તો હદ થાય છે હો. એને બોલાવો તો. હા
આ દેવાંગ તું ભાઈનું શાંતિ રાખ, હું બોલાવું છું. શાંતિ રાખ. પેલા તો બે ઈટી જાગીશ. દેવાંગ, રોજનું એ દેવાંગ, ક્યાં ગયો? દેવાંગ, અહીંયા છું આ રૂમમાં. અહીંયા આવતો તું. આજે શું કરું પાછું તે? મેં શું કર્યું છે? હવે નથી સહન થતું. શું કરો છો તમે? હે? આ મારે છે ને બહુ પહેલા કરવાની જરૂર હતી. અરે પણ મને કહેશો કોઈ કે આ લાફો શું કામ મારી રહ્યા છે? કહું? હે? એક દિવસના આપણે 2-3 હજાર કમાવીએ છીએ. પણ હવે તો તું અઠવાડિયે 30,000 ને 50,000 ને 80,000 ને લાખ રૂપિયા ઉપાડીને બીજાને કોકને દઈ દેશો. હે? હવે છે ને આ હદ થઈ ગઈ. મારે કામ હતું એટલા માટે મેં જ ઉપાડ્યા છે ભાઈ, બીજા કોઈને નથી આપ્યા. પણ શું કામ હતું તને? તું કામ હતું કર્યા કરે છે. બોલતો નથી કે શું કામ હતું? દર અઠવાડિયે 10 દિવસે તમને કંઈક ને કંઈક કામ હોય અને પૈસા ઉપાડી દો. એવું તો નથી ને કે તમે પોતાના માટે બધા ભેગા કરો છો પૈસા? હાલો ભેગા કરતો હોય ને તો એ સારી વાત જ કહેવાય. પણ હવે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તું જુગાર રમશો. હવે બોલ. પણ હું જુગાર નથી રમતો. હવે વાત સમજાવો ને આ લોકોને. હવે પકડાઈ ગયો છો તું. હા કરું છું, પૈસા ભેગા કરું છું, જુગાર રમું છું અને મારી માટે બચત પણ કરું છું. બોલો હવે કઈ કેવું છે? કેવું નથી. હવે તો છે ને તને નકરું મારવું જ છે. અને બા તમને કહી દઉં છું કે હવે છે ને આપણે ભેગું રહેવાનું નથી થતું. હવે નથી ભેગું રહેવું. કારણ કે આ પૈસા આપણે કમાવી અને આ ગમે એને પધરાવી દે. હે આવી દે પતરાવી કરીને તમે લોકો મારી પાછળ પડી ગયા છો યાર. મેં કહ્યું ને કે પૈસા મારી માટે નથી વાપરતો. સાંભળવું છે ને પૈસા શું કામ વાપરું છું, કઈ જગ્યાએ જાઉં છું અને કોને આપું છું રૂપિયા, સાંભળવું છે ને? હવે કે એક મારે બાર લફરું હતું, એ છોકરી ગરીબ હતી એટલે એને આપતો હતો. બસ અરે આ શું કરો છો તમે બંને જણા? મોટા ભાઈ છો ને, મોટા ભાઈની હદમાં રહીને વાત કરવાની. આવી રીતે કોઈના ઉપર ખોટા આરોપ નાખવાની કોઈ જરૂર નથી. સાંભળી લો કાન ખોલીને કે રૂપિયા કોને આપતો તો? હા તો બોલ ને, કોને આપશો? મારા સસરાને આપતો. મારા સસરા જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે તમે લોકોએ ડિમાન્ડ કરી હતી ને કે મોટા ફાર્મ હાઉસમાં લગ્ન કરવા પડશે, લગ્ન માટે તમારે આટલો કર્યાવર તો આપવો જ પડશે, આવી રીતના તમારે આટલો શો ઓફ તો કરવાનો જ રહેશે. કહ્યું હતું કે નહોતું કહ્યું? તમે મૂકી હતી ને ડિમાન્ડ. ડિમાન્ડને પૂરી કરવા માટે થઈને શું થયું તમને ખબર છે? બિચારા મારા સસરા એમણે જે મારા સાસુ વખતનું ઘરેણું હતું ને એ બધું વેચી નાખ્યું. એ ઘરેણું તો વેચ્યું, સાથે એમનું મકાન પણ વેચી નાખ્યું અને પછી પણ પૈસાની વ્યવસ્થા ના થઈ ને તો ગામની પાસે હાથ ફેલાવ્યો. કોકની પાસેથી લાખ, કોકની પાસેથી 2 લાખ, કોકની પાસેથી 3 લાખ, જે કંઈ પણ મળ્યા ને એ રૂપિયા સગે બગે કર્યા અને પછી એમણે લગ્ન કરાવ્યા. ત્યારે પ્રસંગ પત્યો હતો એમના ઘરે અને આપણે તો લગ્ન પત્યા, ઘરમાં બહુ આવી ગઈ એટલે બધું ભૂલી ગયા. પણ એમનું શું થતું હતું ખબર છે? રોજે રોજ લેણિયા તો આવીને ધમકીઓ આપતા હતા. એમને ત્યાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું હતું અને એટલા માટે કદાચ હું મદદ કરતો હતો તો હું કઈ ખોટું નહોતો કરતો. તો ઠીક છે, તે મદદ કરી એ બહુ સારી વસ્તુ છે, પણ અમને પણ કેવું હતું ને તારે એકવાર તો મને વાત કરાય ને, હુંય મદદ કરત. હે ખાલી એકવાર બોલવું હતું. બિચારા એ વ્યક્તિએ ત્યારે હાથ જોડીને તમને વિનંતીઓ કરી હતી કે મારી દીકરીના લગ્ન કરાવી શકું એવી પરિસ્થિતિ નથી. સમજો તમે, સમાજની વચ્ચે હાથ જોડ્યા હતા ત્યારે તો નહોતા સમજ્યા, તો હવે ક્યાંથી સમજવાના હતા તમે લોકો? સમજી જા છો, સમજી જા તમે. કારણ કે ખબર છે કે એક બાપ પોતાની દીકરી માટે છે ને મરી પડે. એની પાસે ન હોય ને તો બહાર જઈને ભીખ માંગે. પણ આમાં તો અમારી જ ભૂલ છે ને. પણ તે આ જે પણ કંઈ કર્યું ને એ બધું બહુ સારું કામ કર્યું છે ભાઈ. નહોતી ખબર. અને આગળ બી જોઈતા હોય ને પૈસા એમને, તો એમને મદદ કરજે તું. હા, હવે ગમે એટલું લેણું હોય ને તો એ તું જ ભરી દેજે. હા, અને લોકોને કહી ના શક્યો કે પૈસા મારા સસરાને આપું છું, કારણ કે મને ડર હતો એ વાતનો કે તમને આ વાત કરીશ તો એમની બિચારાની ઇજ્જત શું રહેશે. કેવું છું, હા પૈસા ત્યાં આપતો તો આ વાત એણે દામિનીને પણ ન કરી અને આ વાતના કારણે જ દામિની એના પિયર છે ને. બેટા હું શું કહું છું તને કે હવે બધી ખબર પડી ગઈ છે અમને લોકોને ને બધું જાણીએ છે, તો
દામિનીને લઈ આવો ને પાછી ઘરે. હા હા ભાઈ તું અત્યારે જ જા અને દામિનીને તેડતો આવ અને તારા સસરાને કહેજે કે હવે કાંઈ ઉપાધિ ના કરે અને એવું હોય ને તો તારા સસરાને પણ આપણા ઘરે લેતો આવજે. હા જા. મને કોઈક વ્યક્તિની મદદ જોઈ છે. મમ્મી તમારી મમ્મી ત્યાં જઈને આ બધી વાત નહીં એક્સપ્લેન કરી શકું અને કદાચ જો પરિસ્થિતિ હાથમાં નહીં રહેતો જો દામિનીને એવું લાગશે કે હું ખોટું બોલી રહ્યો છું એ મારી વાત પણ નહીં માને અને મારા સસરાની વાત પણ નહીં માને એના કરતાં તમે ચાલો ને જાઓ, તમે મમ્મી. વાત કરજો ને. ઠીક છે બેટા, ચાલ હું આવું છું તારી સાથે. જાઓ. ખોટું વિચારતા હતા નહીં આપણે. થઈ બેસો. અરે પપ્પા નથી કે બોલાવી દો એમનું કામ હોય તો. ના ના કામ તો અમારે તારું જ હતું. પણ મારે કોઈ કામ નથી. દામિની જો જે કંઈ પણ થયું ને એમાં મારી જ ભૂલ છે. છે જ તમારી ભૂલ કે તમે મને સાચું કહેવાનું જરૂરી ન સમજ્યું અને હું ઘરની બહાર જતી રહું, ઘર મૂકી દઉં એ વધારે જરૂરી હતું. દામિની એવું નથી. તું આખી વાતને અલગ રીતે લઈ રહી છે. માનું છું કે મારી ભૂલ હતી. મારે કહેવું જોઈતું હતું કે હું આ રૂપિયાનું શું કરું છું, કોને આપું છું અને શું કામ આપું છું. પણ હું તને ના કહી શક્યો કારણ કે જો હું આવું કંઈ કરત ને તો તને જ વધારે દુઃખ લાગત. એટલા માટે જ મેં તને વાત નહોતી કરી. હા, જ્યારે સ્ત્રીને ખબર પડે કે એનો ઘરવાળો કોઈ બીજીને રાખીને બેઠો છે તો ખોટું તો લાગવાનું જ છે. વાત એવી નથી દામિની, તને સાચી હકીકત ખબર જ નથી. મમ્મી, એટલે તો તમે આવી- પણ? તું પહેલા મારી વાત સાંભળશે પૂરેપૂરી. બોલો. જો આ વાત કેવી તો નહીં જોઈએ, કહેતા થોડો સંકોચ પણ થાય છે અમને, કારણ કે કોઈક વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવવો કે એવી રીતેની વાત કરવી એ બહુ અમને યોગ્ય નથી લાગતું. પણ તારા જાણ માટે હું કહું છું કે દેવાંગ કોઈને મદદ કરતો હતો ને તો એ તારા પપ્પાને મદદ કરતો હતો. પપ્પાને મદદ? હા, આ શું નવા પેતરા છે? દામિની કોઈ પેતરા નથી. સાચી વાત જ કરી રહ્યો છું. જો પપ્પાને મદદ? શું કામ? કઈ વાતની? આપણા લગ્ન સમયે પપ્પાની માથે કેટલું દેવું થયું હતું તને ખ્યાલ છે? પપ્પાએ તો હા પાડી દીધી કે આપણા લગ્ન ધામધૂમથી કરાવશે અને કોઈ વાતની એણે કમી નહોતી રાખી. તે ક્યારેય સપને વિચાર કર્યો હતો કે આટલા બધા રૂપિયા તમારા ઘરમાં આવ્યા ક્યાંથી? ગામડેથી. પપ્પાને મેં પૂછ્યું હતું, વાત થઈ હતી મારી. મેં પપ્પાને કહ્યું પણ હતું કે પપ્પા એટલા બધા પૈસા ક્યાંથી આવશે? તો પપ્પાએ કહ્યું કે હું ગામડેથી મગાવી લઈશ. એ પૈસા ગામડેથી નહોતા આપ્યા. પૈસા પપ્પાએ ઉછીના લીધા હતા. તારા મમ્મી વખતના જે ઘરેણા ઘરમાં પડ્યા હતા ને, એકવાર કબાટ ખોલીને જોઈ લેજે. એ ઘરેણા હવે નહીં હોય. તારા પપ્પાએ એ બધા ઘરેણા ગીરવે મૂક્યા અને વ્યાજવે રૂપિયા લીધા. એટલામાં તે પાર ના આપ્યો ને તો આ મકાન જ્યાં તમે રહો છો ને વર્ષોથી, એ મકાન પણ હવે તારા પપ્પાના નામે નથી. જોકે મારે તને આ વાત કરવી ના જોઈએ પણ છતાંય તે આજે જ્યારે તારું અને મારું લગ્ન જીવન દાવ ઉપર લાગ્યું છે ને ત્યારે મને લાગે છે કે એને બચાવવા માટે મારે તને આ વાત કરવી જ પડશે. પપ્પાએ તને ક્યારેય આ વાત નહોતી કરી કારણ કે જો આવું કરીને તારા લગ્ન મારી સાથે કરાવત ને તો તું ક્યારેય પણ આપણી ઘરે આવીને સુખેથી રહી ના શકત. અને એટલા માટે જ એમણે વિચાર કર્યો કે એમની દીકરીની ખુશી માટે બધી કુરબાની આપી દેશે અને આપી એમણે. પછી જેમના રૂપિયા લઈને આવ્યા હતા એમને પાછા તો આપવા પડે ને. એ લોકો તારા પપ્પાને રોજે આવીને ધમકાવે છે, ડરાવે છે, ઘરની બહાર કાઢી મૂકવાની ધમકીઓ આપે છે. ત્યારે મને જ્યારે જાણ થઈને ત્યારે મેં પપ્પાને મદદ કરવાનો નિર્ણય કર્યો અને એટલા માટે જ કોઈક વાર 50,000, કોઈક વાર 60,000, કોઈક વાર 2 લાખ રૂપિયા આવી રકમ જેવો લેણદાર આવે ને જેવી ધમકીઓ આપતો હતો ને એવી રીતના મારે ફરજિયાતપણે આપવાની ફરજ પડતી હતી અને આપી મેં એ રકમ. એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. હવે તું એમ પણ પૂછી શકીશ કે
મને તમારે જાણ કરી દેવી હતી. હું ક્યારેય પણ આ બાબતે પ્રશ્ન ના ઉઠાવત, પણ હું તને જાણ ન કરી શક. કારણ કે તને જો હું આ વિશે જાણ કરત ને તો બની શકે કે તારા મનમાં પણ ક્યારેક ને ક્યારેક એવું તો ગિલ્ટ ફીલ રહેતા જ કે તે કેવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, કે જે વ્યક્તિના હિસાબે આજે તારા પપ્પા આવી પરિસ્થિતિમાં મુકાયા છે. પણ આનો જવાબદાર હું નથી દામિની, અને એટલા માટે તે હું આ બધું કરતો હતો. પ્લીઝ અને પપ્પા જો આવે ને તો આ વિશે કોઈ પણ વ્યક્તિ કંઈ જાણ નહીં કરતા. જેવી રીતે આપણે નોર્મલી રહેતા હતા ને એવી જ રીતે નોર્મલી બિહેવ કરજો. કારણ કે પપ્પાને જો ખ્યાલ આવશે ને કે મેં તને વાત કરી છે તો બની શકે કે એમને બીજી વાર શરમ આવે, મારી પાસે ના પણ આવી શકે. દેવાંગની વાત સાચી છે બેટા, એમને જાણ નહીં થવા દેતી. અને તું હવે અમારી સાથે ઘરે ચાલ. અમારી પણ આમાં ભૂલ છે કે અમે આટલી બધી તમારા લોકો પાસે ડિમાન્ડ મૂકી કે ભાઈ આપણે ફાર્મ હાઉસમાં જ મેરેજ કરીએ ને આ ને તે. પણ ઠીક છે, જે થઈ ગયું તે થઈ ગયું. અમે મદદ કરીશું તારા પપ્પાને. અને બીજું કે અમે એમને બિલકુલ પણ જાણ નહીં થવા દઈએ કે અમને આ બધી વસ્તુની ખબર પડી ગઈ છે. એટલું તો અમે કરી જ શકીશું. એટલે બેટા અમે તને લેવા માટે આવ્યા છે, તું ચાલ ઘરે. સોરી દેવાંગ, હું તમને સમજી જ ન શકી. તમે મારા પપ્પાને મદદ કરતા હતા, જમાઈને પણ દીકરો બની ગયા હતા, અને મેં તમારા પર જ ખોટી શંકા કરી. હવે હું આવું ક્યારેય નહીં કરું. પપ્પા, પ્લીઝ પપ્પાને વાત નહીં કરતી. એમને પપ્પા અહીંયા આવજો તો. હા તમે કહ્યું હતું ને તમને કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પપ્પા મને લેવા આવ્યા છે. લેવા આવ્યા છે? એમણે જેની પાસેથી પૈસા લીધા હતા ને એની સાથે મારી વાત કરાવી દીધી છે. હવે મને કોઈ શંકા નથી. હા, હું મારો સામાન પેક કરું. અરે મને તો પૂરો ભરોસો હતો કે દામિનીની જે ખોટી શંકા છે ને એનું તમે સારી રીતે નિવારણ લાવી શકશો, અને લાવી દીધું. જોયું ને? હા, તો અમે દામિનીને લઈ જઈએ છીએ અમારા ઘરે. હા, જય શ્રી કૃષ્ણ. અને તમે પણ આવતા રહેજો ઘરે. હા હા